સ્થાપત્ય સ્પેનની મહાનગરી છત્રી. લેખક હેમંતવાળા. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે સ્થાપત્યની રચનામાં હયાત પરિસ્થિતિને હકારાત્મક પ્રતિભાવ મળવો જોઈએ, પણ સંજોગો તથા સમય બદલાતા ઘણું બદલાતું હોય છે. જે આજથી 100-150 વર્ષ પહેલાં યોગ્ય હતું તે આજે ન પણ હોય. સમાજનો અભિગમ, સ્થાપત્યનો અગ્રતાક્રમ, બાંધકામની સામગ્રી અને તકનીક બદલાતા સ્થાપત્યનું સ્વરૂપ બદલાય જ. એક સમયે લાકડાના ઉપયોગથી જે પ્રકારના મકાનો બનાવતા તે જ પ્રકારના મકાનો આજે બનાવવા જરૂરી ન જ હોય. એક સમયે સ્થાપત્યના જુદા જુદા પરિબળો વચ્ચે જે પ્રકારનો સમન્વય હતો તેના કરતાં આજનો સમાજ કંઈક જુદું માંગે તે સ્વાભાવિક છે. ઇતિહાસને પકડી રાખવાનો ન હોય, તેનાથી શીખીને આગળ વધવાનું હોય. આ સમજવા માટે સ્પેનના સિવિલ શહેરમાં બનાવેલું મેટ્રોપોલ પેરેસોલ મકાન એક આદર્શ ઉદાહરણ ગણી શકાય. મેટ્રોપોલ પેલેસોલ મહાનગરી છત્રી એક વિશેષ પ્રકારની પ્રતિબદ્ધતા માંગી લેતું મકાન છે. સ્પેનના આ પૌરાણિક નગરમાં આ સ્થાને પહેલાં અહીં પરંપરાગત શૈલીનું વ્યાપારી પ્રવૃત્તિઓથી ધમધમતું બજાર હતું. સમય જતાં સલામતીના કારણોસર તેને તોડી પડાયું. સ્થાનિક સત્તામંડળ દ્વારા આ સ્થળને ફરીથી વિકસાવવા માટે આંતરરાષ્ટ્રીય ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કરાયેલું, જેમાં જર્મન સ્થપતિ યુર્ગેન મેયર તથા હર્મેનની આ અનોખી રચના પસંદગી પામી. અહીં જે પરંપરાગત શૈલીનું બાંધકામ હતું અને બાંધકામ દરમિયાન અહીં જે પ્રાચીન ખંડેર મળી આવેલું તેનાથી આ સાવ ભિન્ન પ્રકારની રચના છે. આ વિશ્વની સૌથી વિશાળ લાકડાની રચના છે. આ મકાન આશરે 18,000 ચોરસ કિલોમીટર વિસ્તારની જમીન પર બનાવાયું છે, જે આશરે 5,000 ચોરસ મીટર જેટલી જગ્યા રોકે છે. કુલ 21,670 ચોરસ મીટર જેટલું આ બાંધકામ 150 મીટર ગુણ્યા 70 મીટર વિસ્તારમાં પ્રસર્યું છે. 28 મીટરથી વધુ ઊંચાઈવાળું આ મકાન બિલાડીના ટોપ જેવી 6 છત્ર વડે નિર્ધારિત કરાયું છે. 4 સ્તરના આ મકાનમાં ભોંયરામાં સામાન્ય તેમજ કેટલીક સાર્વજનિક સવલતો રખાઈ છે, જ્યારે રસ્તાના જમીનના સ્તરે બજાર તેમજ ખુલ્લો સાર્વજનિક ચોક બનાવાયો છે. આ સ્થાનની ઉપરના 2 સ્તરે જોવા ફરવા માટે વ્યુઇંગ ગેલેરી, અવલોકન સ્થાન બનાવાયા છે, જેમાં પાછળથી પુરાતત્વ મ્યુઝિયમ ઉમેરાયું. સમય જતાં સર્વથા જાહેર સ્થાન સમાન આ મકાન શહેરની નવી ઓળખ બની ગયું. અહીં બાંધકામની મૂળ સામગ્રી રાસાયણિક PU કોટિંગ કરાયેલું લાકડું છે, પણ સાથે કોન્ક્રીટ અને લોખંડનો પણ ઉપયોગ થયો છે, જેમાં કોન્ક્રીટનો ઉપયોગ પાયા તથા જમીન નીચેના બાંધકામ માટે કરાયો છે, જ્યારે લોખંડ જ્યાં લાકડાના બાંધકામમાં વધારાની મજબૂતાઈ જરૂરી હોય ત્યાં વપરાયું છે. લાકડું અહીં મહત્તમ સર્જનાત્મક રીતે વપરાયું છે, જેના ઉપયોગથી મુક્ત આકારો વડે કેનોપી બનાવાઈ છે. એક અન્ય વિશેષતા પ્રમાણે આ રચનામાં લાકડાના કોઈપણ 2 ટુકડાનું વિગતીકરણ સમાન નથી. વળી લાકડાના પ્રત્યેક ટુકડાને પરસ્પર એકબીજામાં ખેંચીને જોડવામાં આવ્યા છે, જેનાથી નવા જ પ્રકારની દ્રશ્ય અનુભૂતિ સર્જાય છે. અહીં પ્રત્યેક લાકડાનો ટુકડો અલગ હોવા છતાં પણ આ પ્રકારની જોડાણ શૈલીથી સમન્વયયુક્ત સાતત્યતા ઉભરે છે. અહીં ક્યાંક ગ્રેનાઇટ પણ વપરાયો છે. સાંપ્રત સમયમાં સ્થાપત્યમાં નવીન શૈલી એટલે કે લોખંડ તથા કાચના ઉપયોગવાળું મકાન એમ માનવામાં આવે છે. તેની સામે અહીં લાકડાનો ઉપયોગ કરી સ્થાપત્યનું નવું વિધાન કરાયું છે.
સ્થાપત્યના ક્ષેત્રમાં આ એક અગત્યની ઘટના છે. વળી ચોક્કસ પ્રકારની પ્રવાહિતા દર્શાવતા આ મકાનના નિર્ધારણમાં કમ્પ્યુટરનો ઉપયોગ ઉલ્લેખનીય છે. આ મકાન 2005માં શરૂ થયું હતું અને સંજોગો પ્રમાણે તેના બાંધકામ દરમિયાન જ તેની રચનામાં થોડા ફેરફાર જરૂરી બનેલા. સિવિલ શહેરની પરંપરાગત સ્થાપત્ય શૈલી સાથે સુસંગત લાગતું ન હોવાથી આ મકાન માટે શરૂઆતમાં વિરોધ પણ થયેલો, પણ જેમ જેમ મકાન બનતું ગયું તેમ તેમ તેની સ્વીકૃતિ થઈ. આ મકાનના બાંધકામના સમયગાળા ઉપરાંત તેની કિંમત માટે પણ વિરોધ થયો હતો. આમ તો આ મકાન 50 મિલિયન યુરોમાં પૂરું કરવાનું હતું. તેની કિંમત લગભગ 100 મિલિયન યુરોને આંબી ગઈ હતી. આ એક સારી બાબત ન કહેવાય, પણ અંતે જે મકાન ઊભું થયું તે સ્થાપત્યની ઉલ્લેખનીય રચના બની રહી, જેના માટે ત્યાંના નાગરિકો ઘણું ગૌરવ અનુભવે છે. અભૂતપૂર્વ કન્સેપ્ટ, આશ્ચર્યજનક રચનાત્મક અભિગમ, નવીનતાપૂર્વક વિદ્રોહક વિચારસરણી, પરંપરાગત શહેરમાં હિંમતપૂર્વક સાવ આગંતુક કહી શકાય તેવો ઉમેરો, લાકડાની રચનાને અપાયેલ નવીન ભવ્ય વ્યાખ્યા, નિયમિત ભૌમિતિક પરસ્પર સંકળાયેલા 3000 જેટલા લાકડાના ટુકડાની કલાત્મક ગોઠવણી, વિવિધ સ્થાનેથી સંભવિત વિવિધતાપૂર્વકની દ્રશ્ય અનુભૂતિ, જૈવિક આકાર જેવી રચના, વહેતી ખીલતી પ્રવાહિતાની ઉદ્ભવતી પ્રતીતિ, રચના નિર્ધારણમાં કમ્પ્યુટરનો સર્જનાત્મક ઉપયોગ, વિશાળતાની સાથે સંકળાયેલી રમ્યતા, સીધી રેખાઓથી સ્થપાયેલ લયબદ્ધતા, આ અને આવી બાબતોને કારણે આ મકાન માટે સ્થાનિક પ્રજા આશ્ચર્ય સાથે ગૌરવ લઈ શકે છે. આ મકાન સાથે જ ઉલ્લેખનીય છે મોન્ટ્રીયલના ઓલિમ્પિક સ્ટેડિયમની રચનાએ જેમ તંબુની વ્યાખ્યા બદલી નાખી હતી, તેમ આ મેટ્રોપોલ પેરેસોલે લાકડાના સ્થાપત્યની વ્યાખ્યા જ બદલી નાખી છે.